હું કન્સ્ટ્રક્શન લાઈનમાં સુપરવાઇઝર છું અને હાલ હું સુપરવાઇઝરનું જ કામ કરું છું. અને એક દિવસ એવો પ્રસંગ થયો કે માર્કેટિંગ યાર્ડની સામે મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ અને હું પડી ગયો. અને હું અહીંયા પહોંચ્યો તો બધા હૃદયકુંજભાઈની મને મીડા કહેવાય કે ભાઈ તમે પ્રેક્ટિસ નથી કરવી, રહેવા દો. આ બધું છોલાઈ ગયું હતું. છતાં મેં હૃદયકુંજભાઈને એમ કીધું કે બાપાને રાજી મારે કરવા છે, આ સેવા મારે જવા નથી દેવી. એટલે હૃદયકુંજભાઈને મેં કીધું કે એક મને દુખાવાની પેનની ગોળી આપી દો અને મારે પ્રેક્ટિસ ચાલુ રાખવી, મારે પ્રેક્ટિસ બંધ કરવી નથી. અને અહીંયા અમારે પ્રેક્ટિસમાં એટલા ઓલું થતું કે અમે મેચિંગ નહોતું થતું, સ્ટેપ કેમ લેવા કેમ નહીં. પણ શતાબ્દીના ગ્રાઉન્ડની અંદર જઈ અને આ બધા એવી રીતના થઈ ગયા બાપાના રાજી કરવા માટે કે બધા પ્રેક્ટિસમાં વ્યવસ્થિત જોઈન્ટ થઈ ગયા. અને આ બધાનું એવું ગ્રુપ બની ગયું કે એકાબીજાને હેલ્પફુલ થાય, એકાબીજાને કામ કરતા થયા. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.